લોકોને કેટલું અનાજ દર મહિને મળવું જોઈએ તેની નિયત માત્ર નક્કી કરવામાં આવી છે, પરંતુ ભાગ્યે જ ગ્રાહકો હશે જેમને પૂરતું અનાજ મળે છે। જે કટકી સામે આવી છે તેનું અંતર સાંભળીને અચંબિત થઈ જવાશે અને આ કટકી ક્યાં થઈ રહી છે તેનો કોઈની પાસે જવાબ નથી। લોકોના હકના અનાજ સાથે કેટલી હદે અન્યાય થઈ રહ્યો છે તે જાણવાની દરકાર TV9 ની ટીમે લીધી અને જે હકીકતો સામે આવી રહી છે તે સાંભળીને ચોંકી જવાય છે। જમાલપુર અને જુહાપુરા વિસ્તારમાં TV9 ની ટીમ પહોંચી રાશન કાર્ડ ધારકોની તો પીડા સાંભળી અને પછી દુકાનધારકોની પણ વાત સાંભળી અને એ દુકાનોની હાલત પણ જો કે જ્યાં લાભનો જથ્થો મૂકવામાં આવે છે। જુઓ દુકાનની હાલત, કેવી સ્થિતિમાં અનાજ મુકાય છે। ચોખામાં ઈયળો છે, પણ દુકાનધારક કહે છે કે આવું તો આવે જ, જે લોકોનું પેટ ભરવાનું છે તે આવું જ ખરાબ આવે। એ વાતને આટલી સ્વાભાવિકતાથી કેવી રીતે સ્વીકારી શકાય? અહીંયાથી અંગૂઠો થાય છે ને બાજુમાંથી પેલું વેચાણ। સ્ટોકમાં કઈ કઈ વસ્તુ છે અત્યારે મને બતાવો તો। ચાવલ છે, બતાવો મને, દાળ છે ને ચણા છે। મને બતાવો તો। આમાં આ ચોખા છે અને આ ચોખા જે છે અહીંયા તમે જુઓ, અહીંયા ક્યાં ભેજ છે ભાઈ? કારણ કે આ તો ચોખા ખરાબ થઈ જશે તમારા। આરા ચોખા છે, અહીંયા તમે થાપ મારીને જોઈ શકો છો, બરાબર। આ તો શું છે, અનાજની દુકાન છે ને તો અંદર આવે જ, બરાબર। ઠીક છે। અને બીજું કયું સ્ટોકમાં છે? આ ઘઉં છે, ચણા છે, બાજુમાં તમે જોઈ શકો છો તુવેર દાળ છે, ઓકે, બાજુમાં પણ છે, તમે જોઈ શકો છો, ઓકે। આ ચણા છે, પછી આ જે ચોખા છે આ નવી ક્વોલિટીના છે, જે અમુક સારા કહી શકાય આપણે કે જે અત્યારે લોકોને આપવામાં આવી રહ્યા છે ને આ લગભગ આ મહિનાથી જ શરૂ કરવામાં આવ્યા છે। અને આ ઘઉં છે એની પણ ક્વોલિટી સારી છે। અમુક જગ્યાએ આપણે જોઈએ છે તો ક્યાંક ક્વોલિટીમાં ફરક આવે છે, પરંતુ ખરાબ હોય છે તો ગોડાઉનમાંથી એને ચેન્જ પણ કરી આપવામાં આવે છે દુકાનદાર ફરિયાદ કરે તો। અને આ જે ચણા છે ચણા આપણે જોઈ રહ્યા છે। તુવેર દાળનો જથ્થો અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે તુવેર દાળનો જથ્થો પૂરતો છે અને એ પહોંચ્યો છે। અને આ શું છે? ઘઉં। તો આ સ્થિતિ છે। ઘણું અનાજ સારું પણ છે એટલે બધું જ ખરાબ છે તેવું કહેવું પણ યોગ્ય નથી, પરંતુ ક્યાંક કટકી તો થાય છે। આ વાત એટલે ભારપૂર્વક કહેવી પડે છે કારણ કે લોકો જ સ્વીકારે છે કે જે અનાજ તેમને મળવા પાત્ર છે તેટલું નથી મળતું અને અપાયાનો પુરાવો જે છે તે અલગ હોય છે। સાંભળો આવી સ્થિતિ માટે કેવા ખુલાસા અપાઈ રહ્યા છે। पूरी चीज मिलती है आपको? क्या क्या चीजें नहीं मिलती? हर महीने क्या दिक्कत होती 25 है? किलो गेहूँ होते हैं, 25 किलो टोटल है, उसमें 10 किलो गेहूँ मिलते हैं, 5 किलो चोखा। तो बाकी का अनाज फिर क्या होता है? मैसेज कितने का आता है आपको? 25 किलो का। मैसेज 25 किलो का आता है। तो आज इस વાત છે ખરેખર આશ્ચર્યજનક છે કે મેસેજ 25 કિલોનો આવે ને ઘઉં 10 કિલો એવું કેવી રીતે બને? તો મેસેજ આવે ત્યારે જોતા હશે અમને તો ત્યારે આપી દેજો, પૂછો બધાને, બધા ગ્રાહક છે અહીંયા તો એ તો આપી દેશે એમ। वो जो मैसेज आता है वो અનાજ જે આવે છે લોકોના હકનું આવે છે, એટલે એ એમના સુધી પૂરતું પહોંચવું પહોંચવું જ જોઈએ એમના સુધી પૂરતું। તો 10 કિલો આપીને 25 કિલોનો મેસેજ કેમ આવે? પણ એ તમે અહીંયાથી એન્ટ્રી કરો એ નહીં, આમાં શું હોય છે કે ટોટલ અનાજ હોય છે, જે ગ્રાહકને મેસેજ આવે ને એ ટોટલ અનાજ હોય। જેમ કે 25 કિલો અનાજ તમે લઈ ચૂક્યા છો, એમાં શું હોય 10 કિલો ઘઉં હોય ને 15 કિલો ચોખા હોય, એવી રીતે મેસેજ આવે છે। કોઈ ધક્કા ખાય અને કોઈ તો રહી જ જાય। મોટા ભાગની રાશનની દુકાનમાં તુવેર દાળ અને ખાંડનો જથ્થો જ અડધો આવ્યો છે। જે અડધો અડધ લોકો દાળ ખાંડ વિના રહ્યા તેમનું શું કરવાનું? હવે માની લો કે આ જે તુવેર દાળ નથી અત્યારે, તો એ તમે ક્યારે આપશો, ક્યારે મળશે? કારણ કે આ મહિનાનું નહીં મળે તો પછી હવે આગલા મહિને તમારું જશે માની લો, તો એ તો પછી સરપ્લસ થઈ ગયું, તો એ 2 કિલો આપશો કે 1 કિલો? હવે આ મહિનાનો સરકારે 50% જે જથ્થો અમને આપેલો છે એ અમે વિતરણ કરી લીધો। હવે સરકાર શ્રી જો બીજો જથ્થો 50% ફાળવશે તો અમે ગ્રાહકોને બોલાવીને આપી શકીશું। નહીં, મારો પ્રશ્ન એ છે કે આ મહિનાનું જે 50% આવ્યું છે જેને તમે આપવાનું હશે એટલે તો આપી દીધું હશે, પણ જે બાકી રહી ગયા એમનું શું કરશો? હવે એ તો સાહેબ સરકારશ્રીને અમે રજૂઆત કરીશું, અમારા ઝોનલ અધિકારી સાહેબને, કે સાહેબ 50% જે જથ્થો હતો એ પતી ગયો છે, હવે 50% જથ્થા માટે સરકારમાં શું કઈ રીતે અમારે એ લોકોને કહેવું કે સાહેબ આ લોકો ગ્રાહકો આટલા બાકી છે 50%માં, એ કેવી રીતે નક્કી થાય? અમે ઝોનલ કચેરીમાં રજૂઆત કરીશું ને। એ ઘઉં છે ગ્રાહક અને આ ઘઉં છે અને ખાંડ નહીં, એ 50%નો જથ્થો હતો,
ખાંડનો બી 50%નો જ જથ્થો તો એમાં કેટલા લોકો બાકી રહી ગયા છે? એમાં સાહેબ 50% એટલે હવે વિતરણ થયા પછી ખબર પડે કે કેટલા જણા બાકી રહી ગયા છે. સરકારી ગોડાઉનમાં અનાજ પહોંચતા પહેલા ફેક્ટરીમાંથી આવતા અનાજનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનમાં અનાજ પહોંચે છે અને ત્યારબાદ પણ તેનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવે છે, જે પછી આ દુકાનો સુધી અનાજનો જથ્થો મોકલવામાં આવે છે. છતાં કેવું અનાજ પહોંચી રહ્યું છે તે સૌ કોઈ જાણે છે, પણ જે પહોંચે છે તે પણ પૂરતું કેમ નથી મળતું? રાશન કાર્ડ ધરાવનારા મોટાભાગના લોકોએ આવશ્યક ચીજવસ્તુ ચણા, તુવેર દાળ, ખાંડ અને મીઠું દર મહિને ન મળતું હોવાની પણ ફરિયાદો કરી છે. જ્યારે TV9ની ટીમે ગુજરાત નિગમના અમદાવાદ ખાતેના શાહીબાગ ગોડાઉનમાં તપાસ કરી તો તુવેર દાળનો જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું. કઈ રીતનો સ્ટોક પહોંચ્યો છે? અહીંયા કોઈ લાઈન નથી, બાકી બીજી બધી દુકાનોમાં 40% સ્ટોક પહોંચ્યો છે, બીજો આ 1-2 દિવસમાં આવી જશે. અચ્છા, તો અત્યારે ડિસ્ટ્રીબ્યુશન બંધ છે તમારું? હા, આજથી બંધ છે. કાલ હતું ત્યાં સુધી વેચી નાખ્યું, આજથી બંધ છે. અચ્છા, જે વસ્તુઓ છે પૂરતી માત્રામાં આવે છે ખરી? કારણ કે અમુક સ્ટોક જે છે એ બરાબર નથી દેખાઈ રહ્યો. હર મહિને સ્ટોક પૂરો હોય છે, પણ આ મહિને ખાંડ 50% છે અને દાળ 50% છે. ઓકે, તો આ મહિને કેટલા લોકો તમારા રહી ગયા જે ખરેખર હકદાર છે, આવા લેવા આવતા હશે અને નથી આવ્યા? દાળમાં 200 જણા રહી જશે આ મહિને. ઓકે, અને ખાંડમાં? ખાંડમાં 50%, 40 જણા રહી જશે. ઓકે, અને તમારું ટોટલ 500 થી કેટલા લોકો વધારે અહીંયા આવે છે તમારા ત્યાં દુકાન? મારે ત્યાં 430 જણા આવે છે. તો 430 માંથી 40-50 લોકોને ખાંડ નથી મળી અને બાકી BPL વાળાને જ ખાલી નહીં મળે, 50% નહીં મળે. 50% આપી છે એટલે, અને દાળ 50% આપી છે એટલે 50% નહીં મળે. ઘઉં, ચોખા, ચણા, તુવેર દાળ, ખાંડ અને મીઠું પણ સસ્તા અનાજની દુકાનો મારફતે લોકોને ખૂબ વાજબી ભાવે મળી જાય છે, પરંતુ જે જથ્થો જે તે મહિને ઓછો આવે તે બીજા મહિને ગ્રાહકને સરભર કેમ કરી આપવામાં નથી આવતું? એક સવાલ એ પણ અમારા ધ્યાને આવ્યો કે જેમાં ચણા, તુવેર દાળ અને ખાંડનો જથ્થો પ્રત્યેક મહિને મળવા પાત્ર નથી, પરંતુ દાખલા તરીકે નવેમ્બર મહિનામાં મળવા પાત્ર તુવેર દાળ ન પહોંચે કે અલ્પ માત્રામાં કે અડધી માત્રામાં પહોંચે તો એનો લાભ બધા રેશન કાર્ડ હોલ્ડરોને કેમ નથી મળતો? રેશનિંગ કાર્ડની જે દુકાન આપણે કહેતા હોઈએ છીએ, દુકાનો ઉપર લોકોની ભીડ હોય દર મહિને કે એમને જે નોંધાયેલું જે વસ્તુઓ છે વસ્તુ એમને મળવી જોઈએ, પરંતુ પૂરતી માત્રામાં સ્ટોક ન પહોંચતો હોવાને કારણે આ જે સ્થિતિ છે એ સ્થિતિ સર્જાય છે. દુકાનો ઉપર લાઈનો હોય છે, પણ આ દુકાન ઉપર જે મટીરિયલ છે ડિસ્ટ્રીબ્યુટ થઈ ચૂક્યું છે અને જે બાકી છે એ આવશે ત્યારે હવે જે રેશન કાર્ડ હોલ્ડર્સ છે એમને મળશે. કોઈ કહે તો જોઈ લઈશું, પરંતુ ન કહે તો એ 10-10 કિલો થઈને જથ્થો કેટલા લોકો સુધી નથી પહોંચતો એનો આંકડો પણ ખૂબ મોટો છે. ખરેખર જે ઉદ્દેશ સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ કામ કરે છે એનું અહીંયા ચીરહરણ થઈ રહ્યું છે. દુકાન પર આવીને લાઇનમાં ઊભા રહીને પોતાને મળતું હકનું અનાજ, જેમાં ઘઉં અને ચોખાની નિયત માત્રા કરતાં પણ ઓછી માત્રામાં ઘઉં અને ચોખા આપીને બેફામ કટકી અને રૂપિયાની કમાણીનો આ વેપાર બે રોકટોક ચાલી રહ્યું છે. તો આ જે સિસ્ટમ છે, સિસ્ટમમાં લોકોને નિયમિત અનાજ નથી મળતું એની ફરિયાદો ચોક્કસથી છે અને પૂરતું અનાજ નથી મળતું એ પણ ફરિયાદો ચોક્કસથી છે. એવામાં FPSની વાત છે તો FPSના લેવલ પર આ વાત અમે તંત્ર સુધી પહોંચાડી રહ્યા છે અને તંત્રએ હવે આગળ આનું મેકેનિઝમ ગોઠવવાની જરૂર છે. પ્રોફાઇલિંગ સિસ્ટમ કે જે ટ્રાન્સપરન્સી લાવે છે તો એ પણ એટલું જ જરૂરી છે, પરંતુ જો સિસ્ટમ વ્યવસ્થિત કામ ન કરે ને લોકો સુધી, જરૂરિયાતમંદ લોકો સુધી એ વસ્તુ ન પહોંચે તો એ વાત પણ વ્યાજબી નથી. એ વ્યાજબી ભાવની દુકાનથી લોકો લેતા હોય તો પણ. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.